તો પાલનપુર ચેરિટી કમિશનરમાં દાખલ થયેલા કેસમાં મહંત કાર્તિક પુરીની તરફેણમાં ચુકાદો આવ્યો છે। 10 માસ અગાઉ થળી જાગીર મઠના મહંત જગદીશપુરી દેવલોક પામતા ગાદીપતિ માટે વિવાદ વકર્યો હતો। દેવ દરબાર દ્વારા ગાદીપતિ તરીકે શંકરપુરી મહંતની ચાદર ઓઢાડી વરણી કરવામાં આવી હતી, તો ગોસ્વામી સમાજ અને અન્ય લોકો દ્વારા ચાદર ઓઢાડી મહંત તરીકે કાર્તિક પુરીની વરણી કરાઈ હતી। ગાદીપતિના વિવાદનો મામલો ચેરિટી કમિશનરમાં કેસ દાખલ થતા 10 માસ બાદ ચુકાદો આવ્યો। મહંત કાર્તિક પુરીના સમર્થનમાં ચુકાદો આવતા થળી જાગીર મઠ ખાતે પોલીસ બંદોબસ્ત ખડકાયો। પાલનપુર ચેરિટી કમિશનરે ચુકાદો આપતા કાર્તિક પુરીની થળી મઠના મહંત તરીકે નિમણૂક કરવામાં આવી। મઠનો વિવાદ નિર્વિઘ્ને આવી ગયો છે। અમારા મહંત શ્રી કાર્તિક પુરી બાપુ જીતી ગયા છે। તો આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી અને મહેરબાન એસપી સાહેબની પણ અહીંયા અમે પૂરતો બંદોબસ્ત માટે અમને કાર્યવાહી આજે કરી દીધેલ છે અને હવે અમે ટૂંક જ સમયમાં સાહેબ પરવાનગી આપે એ પ્રમાણે અમે કબજો લેવા માટે ત્યાં જવાના